और गुजरात से यहाँ पर बसे हुए देवी पूजक समाज के सभी भाइयों बहनों को मेरा राम राम। एक बात मैं करेली रणधीर मामा के સુરેન્દ્રનગર બાજુ ક્યાંક મેં સાંભળેલી વાત, એક બહુ મોટી હોસ્પિટલ બનાવેલી, આ હોસ્પિટલ કે અનાથ આશ્રમ નહીં, વૃદ્ધાશ્રમ બનાવેલું, વૃદ્ધાશ્રમ, અને એમાં દેવી પૂજક સમાજના એક બાપાએ 51 લાખ રૂપિયાનું દાન કરેલું, અને એ વખતે પૂજ્ય મોરારી બાપુના હાથે ઉદ્ઘાટન ને બધું રાખેલું. બાપુ બધા વિદ્વાનો બોલતા હતા, તો દેવી પૂજક સમાજના જે બાપા હતા ને વડીલ, એને કીધું તમે કંઈક બોલો, એમાં વૃદ્ધાશ્રમનું ઉદ્ઘાટન થયું છે. બાપા ઉભા થયા ને દેવી પૂજકના બાપા કે અમને બીજું તો અમને કઈ ખબર પડે નહીં, અમને બોલતા આવડે નહીં જાવ, પણ કે બાપુ મને એટલી ખબર છે કે અમે આ વૃદ્ધાશ્રમ જે બનાવ્યું છે એમાં કોઈ ઉજળિયાત વર્ણના મા બાપ હોય છે, અમારા નહીં હોય, એ અમને ખબર છે, એ કોઈ દી નહીં બને. આ એક બહુ મોટી વાત છે સાહેબ, સંસ્કારને જાળવી રાખવા એ બહુ મોટી વાત છે, બહુ મોટી વસ્તુ છે, અને એને સતત્વ ત્યારે ટકે છે તમે સાચી પરંપરા